ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. યહોવા કહે છે કે ન્યાયનું પાલન કરો ને પ્રામાણિકપણે વર્તો, કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 56મો અધ્યાય 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. યશાયા પ્રબોધકના અધ્યાય 53માં પ્રભુએ મારે તમારે આપણે જે સહન કરવાનું હતું તે તેમણે પોતાના માથે લીધું, તેનું સચોટ હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. આપણે વિશ્વાસીઓ જો એટલું પણ સમજી જઈએ કે આ મારા માટે થયું અને મારા માટે મારા પ્રભુએ કર્યું, જે માટે મારે હવે ધ્યાન રાખવાનું છે, પાપથી પાછા ફરવાનું છે ને પસ્તાવો કરવાનો છે, કારણ કે એ પાપ, મારા પાપની શિક્ષા પ્રભુએ મારા બદલે વેઠી, જેમણે કોઈ પાપ કર્યું નહોતું. મારા બદલે, મારી અવેજીમાં તેમણે કર્યું, કારણ કે હું એ માટે સક્ષમ નહોતો. હા, તેમણે પોતાનો આત્મા મારા, તમારા, આપણા માટે મરણ પામતા સુધી રેડી દીધો અને તે આપણા માટે, આપણા બદલે અપરાધીઓમાં ગણાયા. પરંતુ તેમણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી, અને એમ કરીને તેમણે આપણ સર્વ, જે કોઈ તેમના પર પ્રેમ કરે છે, વિશ્વાસ કરે છે, તે સઘળાને સારું ઉદ્ધાર, તારણ, બચાવનો માર્ગ મોકળો કર્યો. અને ત્યાર પછીના અધ્યાયો તમે વાંચશો, અગાઉના અધ્યાયો તમે વાંચશો તો ખ્યાલ આવશે કે તેમણે તેમના લોકને પાછા વાળવા, પુનઃસ્થાપિત કરવા, અદ્ભુત અને અજાયબ વચનો મારફતે ઉત્તેજન, દિલાસો, હિંમત, આશા, સલાહ, સૂચનો આપ્યા છે. આપણે કદી કલ્પ્યું પણ ન હોય એવું જોવા અને સાંભળવા મળશે. યશાયા 55:12 જ તમે જુઓ તો ત્યાં બહુ સરસ વાત લખી છે. આપણી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોના સર્વ ઝાડ તાળી પાડશે. પણ એ મારા તમારાથી નથી, એ મારા તમારા આપણા પ્રભુએ કર્યું છે, અને માટે એ આપણને જોવા અને સાંભળવા મળે છે. એ ઈશ્વરે કર્યું અને એમનાથી થયું. પણ શું ઈશ્વર જ હંમેશા કર્યા કરે? શું આપણી કોઈ ફરજ, જવાબદારી કે કર્તવ્ય નથી? અને એ પણ આપણા પોતાના જ હિત, ભલા, બચાવ, ઉદ્ધાર અથવા તારણને માટે. યહોવા દેવ શું કહે છે? દેવ કહે છે તે પ્રમાણે બસ આટલું જ કે આપણે પહેલી બાબત ન્યાયનું પાલન કરીએ, બીજી બાબત પ્રામાણિકપણે વર્તીએ. હવે જો આપણે માણસ આ બે જ બાબતને સમજી, વિચારી, અનુસરીએ તો પણ ઘણું છે. પણ ક્યાં છે ન્યાય? ક્યાં છે પ્રામાણિકતા? વિચારજો. ઇન્સાફ ઊંધો વાળવામાં ને બીજાને નુકસાન કરવામાં આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ. થોડું કડવું ને અઘરું લાગશે, પણ એ જ વાસ્તવિકતા છે. પણ ન્યાયનું પાલન ભાગ્યે જ થાય છે. આપણે નરીઓ દંભ
આડંબર, દેખાવ, ઢોંગ, છલ, કપટ આચર્યા છે. આપણે પોતાને અને બીજાને છેતરીએ છીએ અને પાછા દેવને પણ ઠગતા હોઈએ એમ વર્તીએ છીએ, પણ એ આપણી ભ્રમણા છે. ભલા માણસ છે અગમ નિગમનો ભૂત, ભવિષ્ય ને વર્તમાન જેના હાથમાં છે, જે સર્વનો જાણકાર છે, જેનાથી કશું છૂપું કે ગુપ્ત રહી શકતું નથી, જે સર્વજ્ઞ છે, તેને ભલા આપણે પામર મર્યાદિત બુદ્ધિના શું ઠગવાના, તેનાથી શું છુપાવાના કે ગુપ્ત રાખવાના. અને તેથી કોઈ જોઈએ કે ના જોઈએ, હું મારું કામ જે કંઈ પણ મારા હાથે લાગે, એ સેવા હોય કે કોઈ પણ જાતની જવાબદારી હોય, એ ફરજ કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાને કર્તવ્યપરાયણતાથી પ્રમાણિકતાથી ઈશ્વરની બીક અને ભય રાખી બજાવીશ. એ સકારાત્મક દ્રષ્ટિકોણથી આપણે ઈશ્વરના માર્ગમાં આગળ વધીએ. કારણ યહોવા દેવ આગળ કહે છે, મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે. અફસોસ આપણે તેની કદર આજે પણ બૂજી નથી. સમય છે, સમય વર્તી સાવધ થઈએ ને પ્રભુ આજે પણ તેમના 2 હાથ પ્રસારી આપણી રાહ જોઈએ છે. તક નહીં પણ અનેક અસંખ્ય તકો આપે છે. ખંડી લઈએ ને વેડફીએ નહીં. સમય કપરો છે, દાડા ભૂંડા છે, પણ પ્રભુ આપણી સહાય કરે છે. પ્રભુ આપણ સર્વને સમજવા સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચનોના પ્રકાશમાં આપના વિશ્વાસુ બાળકો તરીકે વચનમાં રહેલ ગંભીરતાને સમજવા અને એ પ્રમાણે કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.